આજના વિડીયોમાં આપણે જાણીશું જીઆરવીઆઈ કિંગ ઇમ્પેરિયલનો કોઈન જે લાખોમાં કિંમત ધરાવે છે. જો આ કોઈન કોઈ પાસે મળી રહે છે તો તે લાખોમાં કિંમત હાસિલ કરી શકે છે. તો આપણે આની વિગતવાર ડિટેલ્સ સમજશું કે આ કયા મિન્ટ અને કયા સાલમાં હોય તો તે આપણે એટલી કિંમત આપી શકે છે. બરોબર, જોઈએ તો સિક્કો દેખાવમાં તો એકદમ સિમ્પલ લાગે છે પણ તેની કિંમત ખૂબ જ છે. તો વાત કરીએ આગળની બાજુ જીઆરવીઆઈ કિંગ ઇમ્પેરિયલ ફરતી સાઈડમાં લખેલ છે અને વચ્ચે જીઆર કિંગનો ફોટો છે ને નીચે બોમ્બે મિન્ટ બનાવેલું છે. જે બુંદ પ્રકારનું મિન્ટ આવે છે ગોળ રાઉન્ડમાં તે મિન્ટ છે એટલે કે બોમ્બે મિન્ટ. અને પાછળની બાજુ ₹1 ઇન્ડિયા 1939 અને સામે જોઈ શકો છો કે ડિઝાઇન આ ટાઈપની બનાવેલ છે. ઓકે, હવે આની ડિટેલ્સ જાણીશું. તો આ સિક્કાનું મેટલની વાત કરીએ તો સિલ્વર છે, વેઇટ 11.66 ગ્રામ, સાઇઝ 30.40 થી 30.70 mm અને શેપ સર્ક્યુલર છે. હવે આ સિક્કો 1938 અને 1939 બે સાલમાં છાપવામાં આવેલ છે. બંને સાલમાં વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં જ છે આ સિક્કો. ઓકે, પણ અહીંયા એક વિધાઉટ મિન્ટ લખેલ છે તે આપણે જાણીશું આગળ. પહેલા તો આપણે 1938 ની વાત કરી તો બોમ્બે મિન્ટ જે 4000 નોર્મલ કન્ડિશનમાં છે અને યુએનસી કન્ડિશનમાં ₹10,000 સુધી આની કિંમત છે. હવે 1938માં જ વિધાઉટ મિન્ટ માર્ક લખેલ છે તેની પણ સેમ જ કિંમત છે 10,000, એ પણ બોમ્બે મિન્ટ. એટલે કે એમાં તમને મિન્ટ જોવા નહીં મળે, કોઈ પણ મિન્ટ જોવા નહીં મળે, વિધાઉટ મિન્ટ માર્ક છે. ઓકે, તેની પણ ₹10,000 કિંમત મળશે. જે કોલકાતા ટાઈપ તમને લાગશે કે કોલકાતા મિન્ટ છે, પણ કોલકાતા મિન્ટમાં એક પણ સિક્કો છાપવામાં આવેલ નથી, બોમ્બે મિન્ટમાં જ છે પણ તે વિધાઉટ મિન્ટ માર્કનો છપાઈ ગયેલ છે. ઓકે, તે પણ યુએનસી કન્ડિશનમાં ₹10,000 સુધી આપશે. અને આગળ વાત કરીએ તો 1939ની સાલ છે તે લાખોમાં કિંમત આપે છે આપણે. જેની કિંમતની વાત કરીએ તો નોર્મલ કન્ડિશનમાં 2.5 લાખ છે. એકદમ ડાઉન કન્ડિશન એટલે કે સાવ નોર્મલ કન્ડિશનમાં હશે તો પણ તે 2.5 લાખ આપશે, એટલે કે 2.5 લાખ મળશે. તો હવે તમને સ્ટાર જોવા મળતા હશે તે કિંમત હું તમને બતાવી દઉં કે કેટલી થશે. તો એફમાં આપણે જોઈ 2.5 લાખ, વીએફમાં થશે 3.5ની આજુબાજુ અને એક્સએફમાં થશે 4.5ની આજુબાજુ અને યુએનસીમાં થશે આની 5 લાખથી ઉપર, એટલે કે 5 લાખ પ્લસ આની કિંમત સમજવી. તો હવે આ પણ બોમ્બે મિન્ટમાં જ છે પણ આની સાલ 1939 છે. ખાસ ધ્યાન રાખજો, 1939ની સાલમાં આ સિક્કાની એટલી કિંમત છે, ₹5 લાખ સુધી છે યુએનસી કન્ડિશન.